टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પશ્ચિમ બંગાળ જવા રવાના થઈ છે। ગેરકાયદે બાંગ્લાદેશીઓના પુરાવા બંગાળથી બન્યા હોવાની માહિતી સામે આવી છે। કેવી રીતે આ ડોક્યુમેન્ટ્સ બનાવ્યા તે અંગે પશ્ચિમ બંગાળ કનેક્શનને લઈને તપાસ કરવામાં આવશે। हमारा पॉलिटिकल एडिटर किंजल जोड़ाई गया है। किंजल जणावशो के बांग्लादेशीओनी घूसणखोरी है तेने लईने हवे तेमनी विरुद्धमां कार्यवाही पण कराई रही है। हवे पोलीसनी एक टीम है ते बंगाळ जवा रवाना थई छे। शुं वधु अपडेट? जी बिल्कुल, बात करवामां आवे अमदावादनी तो सौथी वधारे गैरकायदेसर बांग्लादेशीओ ए चंडोळामां रहता हता अने तेना पुरावा पण हवे पूरा प्रमाणनी अंदर छे। हालांकि अनेक बांग्लादेशीओ जे के गैरकायदेसर रीते रही रह्या छे तेमनुं एवुं कहेवुं छे के ते बंगाळना छे, पश्चिम बंगाळथी आवी रह्या छे अने तेमनुं मूळ वतन बंगाळमां छे। हालांकि आ वात छे ते खोटी छे ए पोलीस पण खूब साहित्य जाणे छे, परंतु क्राइम ब्रांच द्वारा एक टीमने पश्चिम बंगाळ जवा माटे गईकाले ज रवाना करी देवामां आवी छे, जेना कारणे जे पण लोकोने डिटेन सेंटरमां राखवामां આવ્યા છે તેમાંથી જે પણ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે તેમના જે તમામના જે આધાર કાર્ડ છે, બાકીના જે પુરાવા છે તે કલેક્ટ કરવામાં આવ્યા છે અને તે ક્રોસ વેરિફિકેશન પશ્ચિમ બંગાળ સાથે કરવામાં આવશે। ક્યાંક ને ક્યાંક આ જે બાંગ્લાદેશી ઘૂસણખોરો છે તે પશ્ચિમ બંગાળનો આશરો લઈ અને ગુજરાતમાં આવી રહ્યા છે, અમદાવાદમાં વસવાટ કરી રહ્યા છે। એ જે ચેન છે તે પ્રસ્થાપિત થઈ રહી છે અને એ જ કારણસર પોલીસે હવે એ દિશામાં પોતાની જે તપાસ છે તે વધારી છે। જે રીતે એક તરફ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિટેન કરવાની વાત હોય કે પછી મિની બાંગ્લાદેશ ઉપર દાદાનો બુલડોઝર ચલાવવાની વાત હોય, પરંતુ આ જે સમગ્ર એક્ટિવિટી છે તેને માત્ર 1 કે 2 દિવસ માટે ન રાખતા પરંતુ જળ મૂળથી હવે જે ઘૂસણખોરી છે તેને ગુજરાતની અંદર સંપૂર્ણ રીતે નાબૂદ કરવાનો ક્યાંક ને ક્યાંક સરકારનો, પોલીસનો એક નિર્ધાર છે અને એ જ કારણસર આ વખતે પોલીસ દ્વારા કંઈ પણ પ્રકારથી કાચું કાપવામાં નથી માંગી રહેવામાં આવી રહ્યું અને એ જ કારણસર જુઓ તો રોજ દિવસભરમાં બેઠકોનો દોર સરકારમાં ચાલતો હોય છે, સાંજે પ્લાન છે તે યુટિલાઇઝ થતું હોય છે અને બીજા દિવસે તેના એક્શન છે તે જોવા મળતા હોય છે। ગઈકાલે જે આખા દિવસ બુલડોઝર ફર્યું છે ત્યાં જ મોડી રાત્રે આ એક જે ટીમ છે ક્રાઇમ બ્રાન્ચની એ પણ પશ્ચિમ બંગાળ જવા રવાના થઈ છે અને આખરે કોની મદદથી ઘૂસણખોરો આટલી મોટી સંખ્યામાં ગુજરાતમાં આવી રહ્યા છે તેનું જે ક્યાંક ને ક્યાંક તપાસ છે તે કરવામાં આવશે અને જે પણ મુખ્ય સૂત્રધાર છે તેને પકડવાનો પ્રયાસ છે તે પોલીસ કરી રહી છે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો બાંગ્લાદેશમાંથી આટલી મોટી સંખ્યામાં લોકો ઘૂસણખોરો કઈ રીતે ગુજરાતમાં આવીને પસી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે અને આ જ મુદ્દે તપાસ પણ કરવામાં આવશે।